અમદાવાદ વાસણા વોર્ડમાં મતદાન માટે કતારો જોવા મળી। બપોરના સમયે પણ લાંબી લાઈનો લાગી। શહેરમાં અનેક જગ્યાએ પર લોકોમાં નિરસતા જોવા મળી, ત્યારે 45 ડિગ્રી ગરમી વચ્ચે પણ લોકોની લાંબી લાઈનો। અમદાવાદમાં ચૂંટણીને લઈને જ્યારે બપોરનો માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદના વાસણાની અંદર આવેલી અનુપમ શાળામાં બપોરે પણ મતદાન કરવા માટે લાંબી કતારો છે તે લોકોની જોવા મળી રહી છે। એક તરફ અનેક એવા બૂથો છે કે જ્યાં લોકોમાં નિરસતા જોવા મળી રહી છે અને ગરમીની અસર પણ જોવા મળી રહી છે, ત્યારે તેની વચ્ચે વાસણાની અંદર આવેલી આ અનુપમ પ્રાથમિક શાળા છે કે જ્યાં બપોરના 1 વાગ્યાનો અંદાજે સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ મતદારો છે તે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ખાસ તો જો વાસણાની વાત કરીએ તો વાસણામાં હાલ 3 બેઠકો માટેની ચૂંટણી છે તે યોજાઈ રહી છે। એક ઉમેદવાર છે જે બિનહરીફ થતા હવે 3 બેઠકો ઉપર મતદાન છે તે પ્રક્રિયા હાલ ચાલી રહી છે, પરંતુ એક તરફ અમદાવાદ શહેરમાં તમામ જગ્યાઓ ઉપર ક્યાંક ગરમીના કારણે લોકોમાં નિરસતા છે, પરંતુ તેની વચ્ચે વાસણાની અંદર આવેલા આ તમામ જે બૂથો છે કે ત્યાં અત્યારે પણ લોકોની લાંબી લાઈનો છે તે મતદાન કરવા માટેની જોવા મળી રહી છે અને લોકો પણ ક્યાંક રસ દાખવી રહ્યા છે તેમ જોવા મળી રહ્યું છે। અને સૌથી મહત્વની વાત કહી શકાય કે જે પ્રકારેનો લોકોમાં એક જાગૃતિ છે તે અહીંયાના લોકોની અંદર જોવા મળી રહી છે અને તે જ ક્યાંક કહી શકાય કે લોકોમાં જાગૃતતા એ ચોક્કસથી તેમને આવનારા 5 વર્ષોને અનુલક્ષીને જે વોટ આપતા હોય છે તેના માટે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય। અને ત્યારે હવે જો વાત કરીએ તો વાસણા આ વિસ્તાર કે જ્યાં અત્યારે બપોરના સમયે પણ લાંબી કતારો છે, જે મતદાન કરવા માટે લોકો છે તે પહોંચી રહ્યા છે અને લોકોમાં લાંબી કતારો જોવા મળી રહી છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।